હેલો જેચમ ફેમિલી, આઈ હોપ બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આપણા ત્યાં થયો તો મિની લકી ડ્રો, જેના 10 વિનર આપણે જાહેર કર્યા હતા. જે લોકો હજી વિનર લોકોએ હજુ વિડીયો નથી જોયું તો યુટ્યુબ પર જાઓ, જેચમ મોબાઈલ સર્ચ કરો, ત્યાં તમે વિનર તમારું વિનર નામ હોય તો તમે અહીંયા અમારી જોડે કન્ફર્મેશન કરી તમારું વિનિંગ ગિફ્ટ લેવા માટે આવી શકો છો. બરાબર છે. તો આ ભાઈ આયા છે, કયા નંબરના વિનર છો? પહેલા નંબર. આ ભાઈ પહેલા નંબરના વિનર છે. ભાઈ શું કરાયું તમે? કોમ્બો નંખાય. કોમ્બો સાથે કેટલા ગિફ્ટ મળ્યા? 10 માં 10 ગિફ્ટ મળ્યા. ગેરંટી મળી સાથે સાથે લકી ડ્રો નું કૂપન મળ્યું. હવે લકી ડ્રો નું કૂપન ખુલી ગયું અને ફર્સ્ટ નંબર પર આવી ગયા. બરાબર છે. તો હવે પહેલા તો ઢગલો ગિફ્ટો તો લઈ ગયા વાલા, સાથે લકી ડ્રો નો ચાન્સ મળ્યો છે. હવે લકી ડ્રો ના વિનર બન્યા છે તો આવ્યા છે ગિફ્ટ લેવા માટે. તો એમને શું ગિફ્ટ ખુલે છે અને એમને શું મળશે જોઈએ, એમની નસીબ શું છે. અમે તને પહેલા બતાવી દો. આ 10 બોક્સ છે જે અમે ફ્રીમાં લોકોને આપ્યા છે. એમાં નાની નાની વસ્તુ હતી, જે પાવર બેગ છે અને હેડફોન છે, કેબલ પ્રોટેક્ટર છે, ગેમિંગ મોજા છે, બર્ડ્સ છે, નેકબેન્ડ છે, આવી ઘણી આઇટમો હતી. આમાં મોટી આઇટમ છે કારણ કે આ છે મિની લકી ડ્રોના ફર્સ્ટ વિનર. તો આ 10 બોક્સ છે જેમાં એમનું નસીબ છે. જોઈએ એમને નસીબ બદલવાનો આપણે મોકો પણ આપીશું. તો 10 બોક્સમાંથી કયું બોક્સ સિલેક્ટ કર્યું છે? પહેલો નંબર. હજુ વિચારી શકો છો. પહેલો નંબર. પૂછવું હોય તો પૂછી શકો છો. પહેલો નંબર. પૂછી જુઓ, એક વખત પૂછી જુઓ, તમારા પપ્પાની સલાહ લઈ જુઓ. પહેલો નંબર. તો અમને ડિસાઈડ કર્યું છે પહેલા નંબરનું બોક્સ જોઈએ છે. તો આપણે પહેલા નંબરનું બોક્સ લઈ લઈએ. આ છે પહેલા નંબરનું બોક્સ. બોક્સ ખાલી પણ હોઈ શકે છે, બોક્સમાં હેવી વસ્તુ પણ હોઈ શકે છે. કેટલા લોકોને તો મળ્યું નથી, તમને આ ચાન્સ મળ્યો છે. બરાબર. તો તમને એક ઓફર આપું છું, એક કેબલ લઈ જાઓ, સાથે તમે લઈ જાઓ. વરસાદ આવશે, અત્યારે સિઝન આવી ગઈ, જોરદાર વાતાવરણ પણ થઈ ગયું છે. એવું આ ઠેલી લઈ જાઓ, ફોન મૂકી દીધો, કોમ્બો બગડે ને. બોક્સ લેવું છે. બોક્સ લેવું છે. ઓકે, આ ભાઈ બોક્સ માંગે છે તો આપણે એમને પહેલા આપની ઓફર આપી દઈએ. 7માં એક તમે ચાર્જર લઈ જાઓ, 18 વોલ્ટનું છે. 350 રૂપિયાનું ચાર્જર લઈ જાઓ. બોક્સ જ જોઈએ છે. તો આ ભાઈ માંગી રહ્યા છે બોક્સ, એમને જોઈએ છે બોક્સ. આપણે આપની સ્કીમ વધારીશું, સ્કીમમાં સાથે તમને એક બોટલ આપી દઉં છું. બોક્સ જ જોઈએ છે. બોક્સ ખાલી હોય તો ચાલશે, ખાલી જ જશો. અત્યારે તમને સારી વસ્તુ મળી 100 અને 350, 450 અને એક થેલી છે અને બોટલ પણ છે. એક કામ કરો, તમારો જે ફોન છે એમાં તમે એક ટફન ગ્લાસ પણ નંખાવી દો. 100 રૂપિયાનો ટફન ગ્લાસ ફ્રીમાં. બોક્સ લેવું છે. આ સ્કીમ સાથે 100 રૂપિયાનો ટફન ગ્લાસ. બોક્સ જ જોઈએ. આ ભાઈ માગી રહ્યા છે બોક્સ. હવે આપીશું એમને આપણે એક મોટી સ્કીમ, સાથે લંચ બોક્સ લઈ જાઓ, બ્લેન્ડર સેટ લઈ જાઓ. આ ફ્રીમાં લઈ જવાનું છે અને ખાલી નીકળ્યું તો ચાલશે. કેબલ પ્રોટેક્ટર ચાલશે. અને અલ્ટ્રા વોચ નીકળી તો ચાલશે. એ બી ચાલશે. જ્યુસ મશીન નીકળ્યું તો એ ચાલશે. એ બી ચાલશે. તો આ ભાઈને બધું ચાલશે એવું કહે છે, ખાલી બી ચાલશે પણ જશે તો બોક્સ સાથે. ઓકે, તો આ ભાઈને જોઈએ છે બોક્સ. આપણે આપની સ્કીમ પાછી લઈ લીધી છે. હવે આ સ્કીમ નહીં મળે, બીજી સ્કીમ મળશે. હજુ ચાન્સ છે આ સ્કીમ લેવી હોય તો. બોક્સ બીજી સ્કીમ મળશે, આ સ્કીમ પાછી નહીં મળે. ઓકે, આપની સ્કીમ આપણે પાછી લઈ લીધી છે. આ ભાઈએ સ્કીમને રિજેક્ટ કરી નાખી છે. ઓકે, એમના જોડે એમના પપ્પા આવ્યા છે જે કેમેરામાં આવતા નથી, પણ તમે તમારા પપ્પાની સલાહ લઈ શકો છો. હવે હું મારી ફાઇનલ સ્કીમ આપવા જઈ રહ્યો છું. આ એક નેકબેન્ડ લઈ જાઓ. બોક્સ માગે છે ભાઈ. નેકબેન્ડ સારું છે, હેવી ક્વોલિટીનું આવશે, 8 દિવસ ચાર્જિંગ ચાલશે. સાથે તમારા પપ્પા માટે નોઇસના બર્ડ્સ લઈ જાઓ. 650 રૂપિયાના નોઇસના બર્ડ્સ છે, પ્લસ ગેરંટી સાથે આવશે. બોક્સ પૂછી શકો છો પપ્પાને, પૂછો, બૂમ પાડીને પૂછી લો. બોક્સ જ જોઈએ છે. તો આ ભાઈ માંગી રહ્યા છે હવે બોક્સ જ જોઈએ છે આ ભાઈને. તો એક કામ કરો, તમે કાર ચાર્જર લઈ જાઓ. કારમાં કામ લાગશે. 350 રૂપિયાવાળું ચાર્જર છે. ભાઈ માંગે છે બોક્સ. હવે હું મારી હેવી ડીલ આપી રહ્યો છું તમને. નેકબેન્ડ છે, પ્લસ બર્ડ્સ છે અને કાર ચાર્જર છે. હેવી વસ્તુ થઈ ગઈ. તમે 1000 ઉપર નીકળી ગયા છો ઓફરમાં. બોક્સ 1000 ઉપરની વસ્તુ મળી રહી છે. બોક્સ. ભાઈ માંગે છે બોક્સ. હવે બોક્સમાં શું હોઈ શકે છે? ઓ, જોઈ લીધું.
ચાન્સ છે હજુ? બોક્સ જ જોઈએ છે. બોટના બર્ડ છે, પ્લસ નેક બેન્ડ છે, પ્લસ કાર ચાર્જર છે. 3 વસ્તુ આપ્યા પછી ભાઈ પણ બોક્સ જ માગી રહ્યા છે. આપને વરસાદ માટે થેલી આપી દીધી. બોક્સ. વધારે નસીબ પર નહીં જશો. બોક્સ. આ મારી મેન્યુઅલી સ્કીમ છે, લઈ લો. ફાયદામાં રહેશો. બોક્સ. પપ્પાને પૂછી લો. બોક્સ. બોક્સ પપ્પાને પણ નથી પૂછ્યું તો ભાઈ બોક્સ જ માગે છે. હજુ એક સ્કીમ આપું છું, બોટલ લઈ જાઓ, એક લંચ બોક્સ લઈ જાઓ. બોક્સ. સ્કીમ વધી ગઈ છે. બોક્સ લેવું છે. તમે 1500 2000 પ્લસ નીકળી ગયા છો સ્કીમમાં. આટલાની કદાચ તમારી કોમ્બો પણ નહોતી. બોક્સ લેવું. અને સાથે બીજી 10 ગિફ્ટો તો લઈ જ ગયા છો. બોક્સ. આ ભાઈ માગે છે બોક્સ. હવે આ ભાઈને જોઈએ છે બોક્સ બોક્સ બોક્સ. આ સ્કીમ પાછી લઈ હજુ એક સ્કીમ આપી દઈએ અને આ ભાઈનું નસીબ એમના હવાલે, એટલે એમનું બોક્સ એમને આપી દઈએ. આપની આખી સ્કીમ એમને રિજેક્ટ કરી છે, સ્કીમ પાછી લઈ લીધી છે. ફાઇનલ હું એમને એક સ્કીમ આપીશ. ધ્યાનથી તમને તમારા નસીબ સાથે રમવાનું છે. હું તમારા માઇન્ડ સાથે રમીશ. બરાબર છે? હું તમારા માઇન્ડ સાથે લડી રહ્યો છું, તમને તમારા નસીબ સાથે લડવાનું છે. હવે નસીબમાં શું છે બોક્સમાં એ તો મને જ ખબર છે, તમને ખબર નથી. એટલે આ ખાલી હોય કે ભરેલું હોય તમારી નસીબ છે, મને ખબર છે. હું મારી રીતે જ સ્કીમ આપીશ. સારું લાગે તો ત્યાં રોકી લેવાની ગેમ અને વસ્તુ લઈને ઘરે જતું રહેવાનું. બરાબર છે? વધારે લાલચ કરવા જવાનું નહીં. અને જો તમને લાગતું હોય કે તમારું નસીબ હેવી છે તો પછી તમે નસીબ સાથે જઈ શકો છો. અને પપ્પાની સલાહ લેજો, કારણ કે જીવનમાં પપ્પાની સલાહ લેવી જ જોઈએ ભાઈ. તો ભાઈ આપણે સાથે અમને એક બોટલ સેટ આપી દીધો છે. બોક્સ લેવું છે ભાઈને. હવે હું અલગ સ્કીમ આપવા જઈ રહ્યો છું ભાઈને. આ ઘર વપરાશ માટેની વસ્તુ લઈ જાય. બોક્સ લેવું છે. એક કામ કરો, જેએચએમના હેવી બર્ડ્સ લઈ જાઓ. આમાં 15 દિવસ ચાર્જિંગ ચાલશે, 15 દિવસનો બેકઅપ રહેશે. હેવી છે. બોક્સ લેવું. બોક્સ જોઈએ છે ભાઈ, બોક્સ માગી રહ્યા છે. હવે ફાઇનલ ડિસિઝન છે એમનું બોક્સ, તો બોક્સ જ લેવું છે. ઓડિયન્સને બતાવી દે બોક્સમાં શું છે, તો આ ભાઈ બોક્સ માગી રહ્યા છે. આનાથી પહેલા મેં તમને હેવી સ્કીમ આપી, 2000 જેવી સ્કીમ હતી, તમે રિજેક્ટ કરી. પપ્પાને પણ પૂછ્યું ના. તો હવે આમના પાસે શું જાય છે અને શું નથી જતું. જો મારી સ્કીમ લઈ લેતા એમને ફાયદો થતો કે નુકસાન થતું, આપણે જોઈ લઈએ છીએ. પહેલા હું તમને બતાવી દઉં છું કે આમાં શું છે. ઓકે, કોઈને કહેશો નહીં, ભાઈને જોઈ લઈએ શું છે. સાથે હવે વરસાદ પડે એટલે છત્રી તો આવી જ જાય. લઈ જાઓ. બોક્સ લેવું. સાથે છત્રી છે, જેએચએમના બર્ડ છે, બોટલ સેટ છે અને લાઇટર સેટ છે. બોક્સ પપ્પાને પૂછી લીધો. આ ભાઈ માગી રહ્યા છે બોક્સ. આમાં તમને જેએચએમના બર્ડ્સ પણ મળે છે વાલા. જેએચએમના બર્ડ્સ પણ છે. બોક્સ. બોક્સ જોઈએ છે. એક કામ કરો, આ ભાઈના બોટલ સેટ નાનો પણ આપી દીધો અને આ વરસાદ માટે એક થેલી આપી દીધી. આ તમારા માટે આપી ગયું, આ મોબાઈલ માટે આવી ગયું, પપ્પા માટે આવી ગયું અને ઘર માટે આવી ગયું. બધું જ આવી ગયું ફેમિલી માટે. બોક્સ. બોક્સ જ માંગે છે. હવે બોક્સ ભાઈ માગી રહ્યા છે. આપણે એક સ્કીમ અલગ હવે વધારવા જઈ રહ્યા છે. એની સાથે આપણે એમને બ્લાન્ડર સેટ પણ આપી દઈએ છીએ. બોક્સ. જેએચએમનો 18 વોટનું ચાર્જર લઈ જાઓ. 350 વાળું ચાર્જર છે. બોક્સ. ભાઈ માંગે છે બોક્સ. એક વખત પપ્પાને પૂછી જુઓ અને પપ્પાને એક વખત સ્કીમ બતાવી જુઓ કે આ તમને શું મળી રહ્યું છે. 8 આઈટમ છે. 8 આઈટમ છે પણ એમને માંગે છે બોક્સ. ઓકે, બોક્સ જ જોઈએ. હવે ચૂકી ગયા સ્કીમ. આ સ્કીમ રિજેક્ટ કરી દેવામાં આવી છે. ઓકે, આ સ્કીમ એમને રિજેક્ટ કરી ચૂક્યા છે. હવે આપણે નોર્મલ સ્કીમ આપીશું. હેવી સ્કીમ એમના માટે હવે અવેલેબલ નથી, કારણ કે મારી સ્કીમ અમને રિજેક્ટ કરી ચૂક્યા છે. ફાઇનલી આપણે એમને હજુ એક સ્કીમ આપી દઈએ. શું છે ધ્યાનમાં? શું હશે તમારા બોક્સમાં? તમને શું લાગે છે તમારા બોક્સમાં શું હશે? આમ અંદાજે શું હશે? ઘડિયાળ હશે. ઘડિયાળ હશે. ડાયમંડ. ડાયમંડ વાળી વોચ એમને લાગે છે. તો હવે જોઈએ
ડાયમંડ વાળી વોચ જેટલી સ્કીમ તો હું એમને આપી ચૂક્યો છું. જો એમને એ સેલ કરી અને ડાયમંડ વાળી વોચ ખરીદવા માંગતા તો કદાચ ખરીદી શકતા. પહેલા મેં એટલા હેવી બર્ડ્સ પણ એમને આપી ચૂક્યો છું. તો હવે આપણે ફાઇનલ સ્કીમ એમને આપી દઈએ અને જોઈ લઈએ એમને એમની નસીબમાં શું લઈ જાય છે. તમને આપું છું 10,000 mAhનું ગેરંટી વાળું પાવર બેંક. box 10,000 mAh 6 वाला લઈ લો. box ले बरसात की सीजन है, box ले लाइट બહુ જાય છે. box 10,000 mAh છે, ચાલ છે box ગેરંટી વાળું છે. box ભાઈ માંગે છે બોક્સ બોક્સ બોક્સ. આની સાથે તમે લઈ જાઓ JHMના બર્ડ્સ. box આટલામાં ડાયમંડ વોચ નહીં આવ્યો, box 2 આવશે. box આટલામાં 2 ડાયમંડ વોચ આવશે. box બોક્સ માંગે છે વાલા, શું કરીએ? આ ભાઈ બોક્સ માંગે છે, આપને હજુ JHMનું ચાર્જર આપી દીધું. box ભાઈ તમે સ્કીમ જોઈ શકો છો. પહેલા 10,000 mAhનું પાવર બેક છે, JHMના બર્ડ્સ છે અને 18 વોલ્ટનું ચાર્જર છે. બોલો, box પપ્પાને પૂછી જુઓ. box બોક્સ આની કિંમત બહુ છે. બોક્સ અને ત્રણેય વસ્તુ ગેરંટી વાળું છે. બોક્સ એટલે આ ભાઈનું ડિસિઝન છે હવે બોક્સ બોક્સ મારે સ્કીમ આપવામાં આવે. ફાલતુ જઈ રહી છે, કોઈ મજા આવે નહીં. જો તમે આ 2 વસ્તુ ખાલી સેલ કરો ને તો 2 વોચ તમારી આરામથી આવી જશે. box બોક્સ જ જોઈએ છે. 2 ઘડિયાળ આવી જાય એટલી વસ્તુ આપું છું, પણ એમને જોઈએ છે બોક્સ બોક્સ બોક્સ. એક કામ કરો, આ બોટલ લઈ જાઓ, વરસાદ માટે થેલી લઈ જાઓ. આ 2 વસ્તુમાં જ એમનો ફાયદો વધારે છે. આ 2 ચાર્જર JHMના જ હેવી છે. આ બીજી વસ્તુ જોવા જાય ને JHMના બર્ડ્સ ને આ તો ખૂબ જ હેવી છે વાલા. આમાં તો એમની 2 વોચ આવી જાય, લગભગ ત્રીજી વોચનો પણ સામાન એમને મળી ગયો છે. પણ એમને માંગી રહ્યા છે બોક્સ બોક્સ બોક્સ. પાવર બેક પણ ઠુકરાવ્યું છે, JHMના બર્ડ્સ ઠુકરાવ્યા છે, JHMના હેવી ચાર્જર અને નોર્મલ રેગ્યુલર પિન વાળું ચાર્જર પણ એમને ઠુકરાવ્યું છે. આ બોટલ અને થેલી પણ ઠુકરાવી દીધી છે. આ સ્કીમ નથી જોઈતી, આ ફાઇનલ સ્કીમ હતી. box બોક્સ તો આ ભાઈ માંગે છે બોક્સ. હવે એમને કઈ વસ્તુ મળે નહીં આમાંથી. હવે એમને મળશે એમનું બોક્સ જે એમને ચોઈસ કર્યું છે. ફાઇનલ છે, હજુ ચાન્સ છે, આ સ્કીમ લઈ શકો છો. box બોક્સ તો આ ભાઈ બોક્સ માંગે છે, આપણે બોક્સ આપી દઈએ. તો આ ભાઈ હવે બોક્સ જ માંગી રહ્યા છે, તો આપણે બધી મૂકી દઈએ છીએ. ફાઇનલ બોક્સ. તમને લોકોને તો ખબર હતી આ બોક્સમાં શું છે, મેં તમને બધાને બતાવી દીધું છે, પણ આ ભાઈ લેવા માંગતા નથી. તો જોઈ લઈએ. અને આ ભાઈને પહેલા મેં પપ્પાથી લઈને ઓડિયન્સને બતાવતા એ ભાઈને બતાવીએ કે જો મારી સ્કીમ લેતા તો એમને ફાયદો થતો કે નુકસાન થતો. આપણે બોક્સ ખોલી એમના સુધી પહોંચાડી દઈએ. એમને શું મળે છે? તો એમને મળે છે JHMના બર્ડ્સ પ્લસ ENC બર્ડ્સ. 2 બર્ડ્સ ઘરે લઈને જાય છે. આ બોક્સ તમારું, તમારા હવાલે. JHMના બર્ડ્સ પ્લસ ENC બર્ડ્સ. આ 2 વસ્તુના કારણે તમે પાવર બેક આ બર્ડ્સ સાથે ઘણી વસ્તુ ઠુકરાવી. તો શું લાગે છે તમને? શું કહેશો ઓડિયન્સને? સારી વસ્તુ છે. અહીં આવો. આ તમારું ખુલ્લું કેવું લાગ્યું? મારી સ્કીમ લેતા તો કેવું રહેતું? અચ્છું રહેતું. મારી સ્કીમ ના લીધી. તમને શું લાગ્યું આ બોક્સમાં? હેવી વસ્તુ લાગી. હેવી વસ્તુ પણ છે, પણ તમે 1 નંબરનું બોક્સ ચોઈસ કર્યું, જેમાં હતા JHMના બર્ડ્સ અને ENC બર્ડ્સ. નસીબમાં આ ખુલ્યું. જો તમે મારી સ્કીમ લઈ લેતા તો પાવર બેક સાથે JHMના બર્ડ્સ સાથે કાર ચાર્જર સાથે JHMનું ઘર વપરાશ માટેનું ચાર્જર, બોટલ, છત્રી આ બધું લઈ જતા. બોક્સ જ લેવું હતું. Box જ પપ્પાએ લેવું. બોક્સ કીધું. તો પપ્પાની વાતમાં લાગ્યા તો પપ્પાએ બોક્સ પકડાવી દીધું છે અને JHMમાં મળતી આખી સ્કીમ એમને ઠુકરાવી બોક્સ લઈને જાય છે, જેમાં એમને મળે છે ENC અને JHMના બર્ડ્સ. આ હતું પહેલા નંબરના વિનરનું ગિફ્ટ.